અમરેલી તાલુકા પંચાયતના નવા ભવનની વર્ષો જૂની માંગણી હવે સાકાર થઈ છે। રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 5 કરોડના ખર્ચે બનનાર તાલુકા પંચાયત ભવનનું ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે। આધુનિક ભવન તૈયાર થવાથી તાલુકાના નાગરિકો, સરપંચો અને અરજદારોને તમામ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે। ઉર્જા મંત્રીએ આ કામગીરી 11 મહિનાની નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને બાંધકામની ગુણવત્તામાં સહેજ પણ બાંધછોડ ન કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી છે। સાથે જ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચોને સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અપીલ કરી છે। અમરેલી તાલુકા પંચાયતનો એક વર્ષો જૂનો પ્રશ્ન હતો। અમરેલી તાલુકાના લોકોની વર્ષો જૂની માંગ પણ હતી કે અમરેલી તાલુકા પંચાયતની બિલ્ડિંગની ભેટ એ અમરેલી તાલુકાના નાગરિકોને મળે। વર્ષોથી માગણી ચાલી આવતી હતી। ખાસ કરીને મારા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે રાજ્ય સરકારમાં મેં જે રજૂઆત કરી એ રજૂઆતના આધારે સરકાર દ્વારા 5 કરોડના ખર્ચે એક અદ્યતન તાલુકા પંચાયતની બિલ્ડિંગની ભેટ એ અમરેલી તાલુકાના લોકો માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આજે મેં એનું ખાતમુહૂર્ત કર્યું છે। આગામી 11 મહિનાની અંદર એમનું કામગીરી પૂર્ણ કરવામાં આવશે।